સવારે અમે વિડીયો બનાવ્યો હતો, એને જો એટલા સબસ્ક્રાઈબ એટલે કે એને એટલા જોવાના 224. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં જ છો? તો ફરી વખત માય સોલન કેપિશલ લોગિંગ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને થઈ ગયા છે સવાર અને આપણે જવાનું છે પ્રોગ્રામમાં આધેવાળા, ત્યાં લગ્ન ગીત છે અને પૂનમબેન પણ આવવાના છે. તો આપણે વન્યા જઈએ અને લગ્ન ગીતનું કેવું આયોજન છે અને કેવી રીતના છે બધું, તો આપણે અહીંયા જઈને જોઈશું. તો એ બધું આયોજન જોવા માટે વિડીયોમાં ઠેઠ સુધી વિડીયોમાં બનાવી દઈશું. તમે તો ફાઇનલ અમે છે ને પહોંચી ગયા છીએ જ્યાં પ્રોગ્રામ છે ત્યાં, અને જો પૂનમબેન આવી છે અને એસએનએસ સ્કૂલ ડ્રેસમાં આવી છે ને એક્ઝામ છે ને એટલે વાંચવા બેઠી. હવે એ ખબર નથી પડતી કે વાંચવા બેઠી છે કે પ્રોગ્રામ કરવાનું છે કે વાંચવાનું છે. શરૂઆત સાચવાનું. હા હું તો જો વાંચવાનું પ્રોગ્રામ ને બધું હાર કરે છે, એને એક્ઝામમાં જવાનું છે. તો ભાઈ પૂરામાંથી લાવવા પડે ને. શેનું પેપર છે? સંસ્કૃતમાં તો પૂરામાંથી પૂરા આવશે. આવતા વર્ષે આવ્યાથી લાગે આખા દિવસના આયોજન જોવા માટે ઠીક સુધી વિડીયોમાં બનાવી છે. આપણો પ્રોગ્રામ છે ને બહુ મસ્ત થઈ ગયો છે ને પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને હવે જવાનું છે ઘરે. પણ એ પહેલાં છે ને ખોખરા જવાનું છે, અમારે પાણી લેવા જવાનું છે કેમ કે પમટો હવન છે. તો અત્યારે પહેલાં ખોખરા જઈશું ને પછી ત્યાંથી જઈશું આપણે ત્રણસર. અત્યારે છે ને અમારે જવાનું છે. પૂનમબેન, અમારા ચેનલ વિશે કંઈક ચેનલ માયાબેન છે ને બહુ મસ્ત ગાય છે. કોઈને કાંઈ ઓર્ડર આપવું હોય તો આ લિંકમાં છે ને હેઠળ નંબર આપી દે એટલે ફોન કરજો. અને લગ્ન ગીત ને બધા પ્રોગ્રામ કરે જ છે. બેન આ રીતે પ્રોગ્રામ આપજો પાછા મને એકને ન આપતા. ના માયાબેન એક પ્રોગ્રામ કરે જ છે. અમારા ઘર જેવો સંબંધ છે, અમે બે બેનું છે. અવારનવાર અમે હારવાર જ હોય એટલે એની ચેનલ પણ છે બાળ કલાકાર પૂનમ ચૌહાણ, તો એની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી વખત આપણે મળશું નવરામાં પણ હજી સવારે અમે વિડીયો બનાવ્યો હતો, એને જો એટલા સબસ્ક્રાઈબ એટલે કે એને એટલા જોવાના 224. તો મિત્રો આપણો બ્લોગ